કમાન લાવલી મારી સાથે બોલવાનું છે બધાએ. સી હું તમને એટલો બોલાવી રહ્યો છું, હેન્ડની મૂવમેન્ટ કરાવી રહ્યો છું, એ બધું શું કામ કરાવું છું એની ખબર તમને 8:15 પડશે. અત્યારે 7:15 થયા છે. 8:15 વાગે આપણે ટોપિક લેશું, 8 થી 8:15 ની વચ્ચે, ત્યારે તમને સમજાશે. પણ એ સમજાય પછી કરવા કરતા અત્યારથી આપણે કરીએ. તો પહેલો મુદ્દો શું છે? પહેલા તો નક્કી કરવું પડે. નાઉ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ નક્કી કરવું પડે? એટલે કે સર હું 10મામાં છું, અને 10માની અંદર મારે 90% લાવવા છે. આને કહેવાય નક્કી કરવું. સર હું અત્યારે 72% છું, મારે 82 એ પહોંચવું છે. આને કહેવાય નક્કી કરવું. મુદ્દો સમજાય છે? યસ ઓર નો? નક્કી કરવું એટલે કે છું ક્યાં, જવું છે ક્યાં. સિમ્પલ. આજે બેટા તમે બધા અહીંયા પ્રોગ્રામમાં પહોંચ્યા, શું કામ? કેમ કે તમારું નક્કી હતું કે આજે પ્રોગ્રામ છે એમાં મારે જવું છે. જેનું નક્કી નહીં હતું એ નથી આવ્યા. મીન્સ એ કહેવા માંગુ છું કે નક્કી કરેલું હોય તો થાય, એટલે પેલા નક્કી કરવું પડે. નક્કી કરવાનું ડિટેલિંગ એવું છે, છું ક્યાં, જવું છે ક્યાં. સર મારે એકાઉન્ટમાં 100 માંથી 100 લાવવા છે, જવું છે ક્યાં? 100 માંથી 100. સર મારે A1 લાવવો, જવું છે ક્યાં? A1. સર મારે 82% લાવવા, જવું છે ક્યાં? 82%. આ વાત નક્કી કરવું પડે. તમને જાણીને નવાઈ લાગશે, દુનિયામાં, આખી દુનિયામાં ખાલી 3% જ લોકો નક્કી કરે. કેટલા? નવાઈ લાગશે તમને. ખાલી 3% જ નક્કી કરે. બચ્ચા કેટલા? એ 97% નું નક્કી ઓલા 3% વાળા કરે. ન સમજાય તો કઈ વાંધો નહીં. યાદ રાખજો બેટા, તમારા સપના બનાવીને એને પૂરા કરવા માટે કામે લાગી જજો, નહીંતર બીજો કોઈ વ્યક્તિ પોતાના સપના પૂરા કરવા તમને કામે લગાડી દેશે. પાછું બોલું, પોતાના સપના બનાવીને કામે લાગી જજો, નહીંતર બીજો કોઈ પોતાના સપના પૂરા કરવા કામે લગાડી દેશે. કરવાનું તો કામ જ છે, કાં પોતાના સપના પૂરા કરવા, કાં બીજાના સપના પૂરા કરવા. તો કેમ ન પોતાના જ પૂરા કરીએ? હવે પોતાના પૂરા કરવા હોવા જોઈએ. હોવાનો મતલબ નક્કી કરવું પડે. 3% નક્કી કરો. બાકી 3% વાળા તમે મહિને 5000 આપીશ, 5.5 આપો ના, ન કેમ કરે 5 જ આપીશ. તો સમજે છે બેટા? યસ ઓર નો? રાઈટ. સો નાઉ ચોઇસ ઇઝ યોર. 3% માં આવું કે 97% માં આવું, પણ નક્કી કરવું પડશે. હું 500 કરતા વધારે ટોપર્સને મળ્યો છું. ભારતના 23 રાજ્યના ટોપર્સની સાથે મુલાકાત કરીને તમારી સામે ઉભો છું. પંજાબના ટોપર, હરિયાણાના ટોપર, ઝારખંડના ટોપર, આંધ્રના ટોપર, મહારાષ્ટ્રના ટોપર, ગુજરાતના ટોપર, A to Z મેજોરિટી ટોપર સ્ટેટ 23 સ્ટેટના ટોપર સાથે મુલાકાત કરીને આવું છું. કોઈ પણ એક્ઝામની અંદર કોઈ પણ સ્ટેટના જે ટોપર બને, હું પૂરો પ્રયાસ કરું કે એમની સાથે કનેક્ટ કરી શકું, ઓનલાઈન ઝૂમ પર યા એમના ઘરે જઈ શકું. થોડી ઘણી ચેલેન્જીસનો સામનો અમે કરીને પહોંચીએ ત્યાં, અને પૂરી જાણવાની ટ્રાય કરું કે ત્યાં પહોંચ્યા કેવી રીતે. 10મામાં પહેલો નંબર આવ્યો હોય, સાયન્સમાં પહેલો નંબર આવ્યો હોય, કોમર્સમાં પહેલો નંબર આવ્યો હોય, કોમર્સ પછી કોઈ સીએમાં, સીએસમાં, સીએમએમાં પહેલો નંબર આવ્યો હોય, કોઈ સાયન્સમાં એ ગ્રુપમાં જેડબલ્યુ મેન્સમાં ટોપર બન્યું હોય, એડવાન્સમાં બન્યું હોય, બી ગ્રુપમાં નીટ, જીપર, એમ્સ, નાટક, ગેટ, આરટીએસ, ટોફલ, જીઆરઈ, જીપીએસસી, યુપીએસસી, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, સુપર ક્લાસ 3, અપર ક્લાસ 3, કોન્સ્ટેબલ, અત્યારે બી અત્યારે પીએસઆઈ, પીઆઈ, ડેપ્યુટી કલેક્ટર, આઈએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ, આઈફોસી, રેવન્યુ સર્વિસ, પોલીસ સર્વિસ, ફોરેસ્ટ સર્વિસ, ડાન્સર, સિંગર, એક્ટર, એક્ટ્રેસ, મોડલ, સ્ક્રિપ્ટ રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, પાયલટ, કો પાયલટ, લોકો પાયલટ, ટેટ, ટાટ, એચમેન્ટ.